સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે તમામ કર્મચારીઓને સૂચના આપી છે। હેડક્વાર્ટર ન છોડવાની સૂચનાઓ છે। ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં છે। શનિવાર રવિવારે હેડક્વાર્ટર ન છોડવાની સૂચના અપાઈ છે। નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ પણ હાલમાં કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ કર્મચારીઓને સૂચના અપાઈ છે। બિનજરૂરી મુસાફરી ન કરવી, જૈસે તે સ્થિતિ હેડક્વાર્ટર ન છોડવાની સૂચના અપાઈ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે સાર્વત્રિક સારો વરસાદ છે, જેમાં મુખ્યત્વે લખતર અને દસાડા તાલુકામાં લગભગ 6 ઇંચ જેટલો વરસાદ થયો છે। બાકીના તાલુકાઓમાં સામાન્ય વરસાદ છે। કુલ જોઈએ તો પણ લખતર અને દસાડામાં 300 mm ઉપર વરસાદ થયો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ આપણને ધાંગધ્રા અને થાનગઢ તાલુકામાં છે, પણ એ તાલુકામાં પણ કુલ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ગઈકાલે અમારી સમગ્ર ટીમો, તમામ મામલતદારશ્રીઓ, તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને પ્રાંત અધિકારીશ્રીઓ હેડક્વાર્ટરમાં હાજર રહ્યા છે અને આજે પણ તેમજ શનિ રવિની રજામાં પણ દરેક અધિકારીશ્રીને હેડક્વાર્ટરમાં હાજર રહેવાની સૂચના આપી છે। ગઈકાલે લખતર તાલુકાના ઓળખ ગામે મોડી રાત્રે જાણ થતાં લગભગ 27 જેટલા માનવોનું આપણે રેસ્ક્યુ કર્યું છે। એ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડની ટીમ તેમજ પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, ટીડીઓશ્રી હાજર રહી અને આ ઓપરેશન પૂરું પાડ્યું છે। આ ઉપરાંત ભાસ્કરપરા ગામમાં પણ તળાવનો પાળો તૂટવાથી લગભગ 10 જણને આપણે રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા છે।